ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। નેશનલ હાઈવે 48 પર આવેલી પ્રખ્યાત રાજપુરોહિત હોટલના પાર્કિંગમાં ચાલી રહેલા તેલ ચોરીના મોટા કૌભાંડનો ખેડા એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। ટેન્કરોના સીલ તોડીને તેલ ચોરી કરતી ટોળકીના કુલ 6 સાગીરતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હોટલના સંચાલક ધનસિંહ રાજપુરોહિત પાસેથી આકારામ ભાટિયા નામના ઈસમે હોટલની સામે આવેલું ખુલ્લું પાર્કિંગ ભાડે રાખ્યું હતું। અહીં બહારથી તેલ ભરીને આવતા ટેન્કરોના ડ્રાઈવરોને આર્થિક લાલચ આપવામાં આવતી હતી। ટ્રાન્સપોર્ટ કંપનીની જાણ બહાર ડ્રાઈવરોની સહમતિથી ટેન્કરમાંથી કિંમતી તેલ ચોરી તેને બજારમાં વેચવાનું આ નેટવર્ક કાર્યરત હતું। ખેડા એસઓજી પોલીસે દરોડો પાડીને ઘટના સ્થળેથી આશરે 1057 લીટર જેટલું તેલ કબજે કર્યું છે, જેની કિંમત લગભગ 1,05,000 જેટલી થાય છે। આ ઉપરાંત પોલીસે 63 નંગ ખાલી ડબ્બા, પ્લાસ્ટિક, લોખંડની પાઇપો અને અન્ય સંસાધનો એમ કુલ 4,32,560નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી દસ્તાવેજોની નકલો પણ મળી આવી છે। આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાં રાવતારામ ભાટિયા, ટીલારામ પુનડ અને ગાંધીધામના ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વૈશ અહમદ પઠાણનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીઓમાંથી મોટાભાગના રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ નડિયાદમાં રહીને આ નેટવર્ક ચલાવતા હતા। પોલીસે તમામ 6 આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।